રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજ નદીના કાંઠે સ્થિત પ્રાચીન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભારે શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રી નિમિત્તે સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી, જ્યાં શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક અને પૂજા અર્ચના કરી હતી. ઉપલેટાના આ પ્રાચીન મંદિરમાં દર વર્ષે મધ્યરાત્રિએ આરતી અને પ્રસાદનું આયોજન કરવાની પરંપરા છે, જેમાં સ્થાનિકો આસ્થા સાથે સહભાગી થયા છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભક્તોએ ઉપવાસ અને ભક્તિ દ્વારા આદિદેવ મહાદેવને રીઝવવાના પ્રયાસ કર્યા. શહેરના અન્ય શિવ મંદિરોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે યોજાયેલી મધ્યરાત્રિની આરતી ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આરતી અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હર હર મહાદેવ. હું હરપાલસિંહ જાડેજા. ઉપલેટાના આંગણે મોજ નદીના કાંઠે આવેલું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવનું મંદિર. આ સોમનાથ મહાદેવના મંદિરમાં શિવરાત્રિ નિમિત્તે રાત્રિના સમયે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન બાદ લોકો માટે, જે કોઈ ધર્મપ્રેમી જનતા અહીંયા દર્શન માટે આવ્યા હોય એમના માટે મંદિર પ્રશાસન દ્વારા ભોજન પ્રસાદ અને ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.